જય માતાજી મિત્રો, કેમ છો? આજકાલ ગેસના બોટલની વાતો બરાબર હવામાં ઉડી રહી છે. બોટલ નથી મળતા, બોટલ નહીં મળતા. વાત તો બિલકુલ જ સાચી છે કે બોટલ નહીં મળતા. અને કાળા બજારમાં બોટલનો ભાવ 3,000 4,000. એટલે બોટલથી લોકો બહુ પરેશાન થઈ ગયા છે, ગેસના બોટલથી. અને સિટીઓમાં તો ગેસના બોટલ નથી મળતા, તો લોકો નોકરીઓ છોડીને પોતપોતાના ઘેર ગામડે વ્યા ગયા છે, જતા રહ્યા છે. અમારા ગામડામાં તો ઠીક છે, હવે ચાલો ને, અમારે તો લાકડા અને ઢગલા, એટલે અમે તો લાકડા પર ચલવી લઈએ, એટલે અમારે તો બોટલ ના મળે તો કંઈ વાંધો નહીં. ગેસના બોટલથી, પેટ્રોલથી લોકો આટલા બધા પરેશાન છે, તો કદાચ અમે ગાય ભેંસો ઢોર ઢાક રાખવાનું બંધ કરી દઈશું અને દૂધ નહીં પહોંચતું કરીએ તો શું થશે? ખેડૂતો અમે ખેતી કરવાનું બંધ કરી દઈશું, અનાજ નહીં પકાવીએ તો શું થશે? વિચાર કરો તમે. ગેસના ભાવ વધે છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે. અમે આટલું બધું મહેનત કરીને ખેતી પકાવીએ છીએ, અનાજ પકાવીએ છીએ. અમારા અનાજના ને શાકભાજીના ને અમુક કશું ભાવ નહીં આવતા. હમણાં રીંગણના ભાવ જ નહીં, બોલો. અને અમારે દૂધ કાઢીએ તો અમારે ગાયો ભેંસોના દૂધના ભાવ નહીં. બધાના ભાવ ચડે ડેરીઓમાં, પણ અમારા તો દૂધના ભાવ ચડતા જ નથી. લો, જ્યારે અમે પશુપાલન બંધ કરી દઈશું, ખેતી કરવાનું બંધ કરી દઈશું, ત્યારે દુનિયાનું શું થશે? ગેસના બોટલથી જ આટલી બધી પબ્લિક પરેશાન થઈ જાય કે ગેસના બોટલ નહીં મળતા. જ્યારે ખાવાનું ને પીવાનું બંધ થઈ જશે, દૂધ પીવાનું, હા, બીજું નહીં, દૂધ પીવાનું બંધ થઈ જશે ત્યાં શું થશે? તો વાત કેવી લાગી મારી, તમે મને જણાવજો કે ગેસના બોટલથી જ આટલી બધી પરેશાની થાય છે. ગાડીઓમાં પેટ્રોલ પૂરવાની એવી તેવી આટલી બધી પરેશાની થાય છે, તો અમે દૂધ પશુપાલન બંધ કરી દઈશું, ખેતી કરવાનું બંધ કરી દઈશું, અનાજ નહીં પકાવીએ તો પબ્લિકનું શું હાલત થશે? તમે વિચારજો. અને અમારા દૂધના ને ભાવ વધે એવી અમે અમારે આશા રાખીએ છીએ. કારણ કે અમે પશુપાલન રાખીએ તો અમારે બહુ તકલીફ થાય છે, બહુ કેટલું એની પાછળ એ કરવું પડે. તારે ગાયો ભેંસો દૂધ કાઢે, કેટલી કાળજી લેવી પડે, ચાર પૂંજો કરવો પડે, ખેતરોમાં તાપ કાંઈ ના જોવા પડે ને જવું પડે. ચોમાસું, શિયાળો, ઉનાળો, કંઈ બી ઋતુ હોય, એવી રીતે અમે અમારા પશુપાલનનું કરીએ. અને પછી ભાવ ના મળે તો અમને કેવું થાય, બોલો. એટલે ગેસ પેટ્રોલનું જેવું થાય છે એવું અમારું એક વખત વિચારવું છે કે એવું જ બધું બંધ કરી દઈએ. જો પછી અમારા દૂધના ભાવ વધે કે નહીં વધતા. જય માતાજી.